એમાં કાઢવાનું શું તે તો શું માટે ડાક્ટર થયો તો પછી આ ચિંતા કરવા માટે ડાક્ટર છે એને ખબર નથી એ કે મને નથી ખબર થોડું ઘણું શું પડ્યું ત્યાં સુધી થોડું ઘણું શામાં પડ્યું શેમાં પડ્યું ડોક્ટર બનવામાં મારા પેરેન્ટ્સમાં પેરેન્ટ્સ નું બહુ સુખ છે ડોક્ટર બને એનું સુખ છે હા પણ ચિંતા રહી કરતો ચિંતા તો કરે છે ભાઈ લાગતો નાના નાની વસ્તુમાં કશા ભાઈ નથી લાગતો આર યુ અફ્રેડ ઓફ એનીથિંગ ફિયર છે કશી જાતની કાલે ઉઠીને શું થશે કે ના ઘણા એમ નથી નથી fear. ફ્યુચર માં શું થશે ના, ના, એમ નથી. મારા પ્રોફેશન માં શું થશે ના. છે અમેરિકા જવા છે કે નહીં But even then, રાઇટરનો નોકરી છે કે નહીં દાદા Really? આમ કે ના પાડે છે પણ પછી એમ ચિંતા થાય કે હું કન્સલ્ટન્ટ બની શકીશ કે નહીં બનું એટલે ના ના કરે છે પણ થાય છે નિરંતર દુઃખ વાળું આ જગત તારે દુઃખ નથી લાગતું એ કેટલી બધી જાગૃતિ છે તારી Yes, so ignorant. નિરંતર દુઃખ See વાળું all this દુઃખ ક્ષણે ક્ષણે દુઃખ વાળું આ જગત કે તારે દુઃખ નહીં દેખાતું જાગૃતિ આ જાગૃતિ કેટલી ઉઘાડી વાંખે ઊંઘે છે સાચી વાત છે. You become involved so much in your life, you don't see what is around. એ કે જો એટલો બધો ઇન્વોલ્વ થઈ ગયો છું ભણવામાં તો મને કશું દેખાતું જ નથી બીજું ભણ કરું છું ચિંતા ચિંતા થાય શું દવા ચોપડું છું ડોક્ટર કહે છે દવા શું ચોપડું છું if you get worried what medicine do you use for worries There is no medicine. કાઈ દવા નથી ચોપડતો worry કરતો કરે છે that if you are not using your buddhi અત્યારે શેના માટે ડાક્ટર use નથી શેના માટે ડાક્ટર થયો why have you શું become હેતુ માટે ડાક્ટર થયો તું આ તો માણસ થોડીક સેવા થઈ શકે. થોડીક સેવા કરવા લોકોની લોકોની શી સેવા પોતાની કરી સેવા થાય ને પૈસા પોતાની હા, સેવા પોતાની બી થાય, of course, એવું કહેવાનું. of course. હા. શું સેવા કરીશ દાદા કે તો થોડા માણસને help થઈ શકે. I mean, that's a part of it. એ કોઈને થોડુંક હેલ્પ થઈ શકે ડોક્ટર હોય તો હમ? ડોક્ટર હોય તો કોઈને મદદ કરી શકે કોઈ માંદું સાજુ હોય તો હા પણ ઘરનો કંટાળેલો માણસ બહાર શું મદદ કર્યા કરે કંટાળો નથી. નાના દુખીઓ ચિંતા વાળો માણસ બહાર શું છે Awareness જ નથી કોઈ જાતની. એટલે અસર નથી But I've never been exposed to situations to awaken. એ કે જો હું કોઈ દિવસ એક્સપોઝ નથી થયું સિચ્યુએશન માં કે હું અવેક થઉં એટલે તારે પણ શેના માટે આ તારો હેતુ શું છે જીવવાનો ડાક્ટર થવાનો હેતુ શું છે એ બધો મને ખબર નથી. I don't know. ડાક્ટર Planning કર્યું નથી? પ્લાન કર્યું હતું ને પ્લાનિંગ કર્યું નથી તારી લાઈફનું Planning કર્યું છે પણ in the end છેલ્લે આપણે વહાય. એ કે જે ખબર નથી મને કે છેલ્લે પછી શું કરવાનું પ્લાનિંગ તો કરી પ્લાનિંગ તો કરી હા, planning તો શું પ્લાન કર્યું plan કર્યું, ડોક્ટર બની, લગ્ન કર્યું. દાદા ડોક્ટર બની પછી લગ્ન કરી બસ છોકરા થયા ફેમિલી કરશે છોકરા થયા પછી એમને ભણાવે એમને ભણાવે. એ લોકોને ભણાવશે એ લોકો એ છોકરા પાછા છોકરા કરવાના હા. તો દાદુ છોકરા પાછા છોકરા થાય ને તો તારે ક્યાં સુધી કેટલી પેઢી સુધી રહેવાનું એક્સટેન્શન બીજા છે 200 વર્ષનું પણ શું કામ આપણે શું કામ જીવે છે? Why the cycle? કે કેમ આપણે જીવીએ છીએ ને મરી જાય છે જીવીએ છીએ ને મરી જાય છે આપણે એક્સટેન્શન બીજા છે 200 વર્ષનું 200 વર્ષ ને લાઈફ એક્સટેન્શન તો છોકરાના છોકરા જોવા એવું કે છે દાદા કે તારું એમ એ છે Isn't it? You said કે છોકરા જોવા છે, છોકરા. મંજૂર કરાવી દઈશ 200 વર્ષનું જીવું છે એકલો જ જીવું. બોર થઈ જાય. એટલું બધું નથી જીવું પછી હું બોર થઈ જઉં કે છે બોર થઈ જાય. તારે દાદો થવું નથી દાદા થવું છે દાદા થાવ. દાદા થવું છે હવે લગ્ન ક્યારે કરવાનું છે હવે આચાર કરવાનું છે લગ્ન ના, ના, હજી નહીં. હમણાં નહીં હજી વાર છે કેટલી વાર છે? 2 વર્ષ.
વર્ષ. કઈના નોટી પે રહીશ કઈના અહીંયા વીક પર અમે દીક ના એને ખાવાનું ખવડાવે ને પટેલે ગમે ઠીક નહીં. સારું સારું એવું પ્લાનિંગ છે ખરું? હા, એવું ખરેખર. હા, બસ. કે આટલી જગ્યામાંથી પસંદ કરવી જગ્યાએ નહીં. તારું પ્લાનિંગ જોઈ લેવું છે. સહેલો નહીં રહે. There's no tension, No no tension. worries. પણ તમે કેવી રીતે achieve કર્યું? તમે કેવી રીતે અચીવ કર્યું આ સ્ટાન્ડર્ડ? This is what pleasure. તારે કઈ જોઈતું હેલ્પ લેજે તો આપીશ તને ખબર પડે ને ચિંતા ન થાય એવું કરી આપીશ આખી જિંદગી ચિંતા થાય નહીં ને દાદો થશે તે રાતે આ મનુષ્ય લાઈફ છે ને એ સારા મા બાપ તો જન્મ થાય છે ખરાબ મા બાપ તો જન્મ થાય છે એમાં એનો કેટલો પુરુષાર્થ હોય છે એ ખબર નહીં હવે. ના એને પુરુષાર્થ ની જરૂર પડી એમાં ખરી એમાં આ બહુ માં કશાનો પુરુષાર્થ કર્યો છે કે ના પુરુષાર્થ નહીં. પુરુષાર્થ બન્યું છે ને માટે એ discharge egoism થી થયું છે. શું થયું છે ડિસ્ચાર્જ. પ્રાર્થ જેને કહે છે ને એ discharge egoism. એ જન્મ થયો તે discharge egoism થી ઠેઠ આખી લાઈફ એ discharge egoism છે. કેવી છે ડિસ્ચાર્જ. એમાં ફરી ચાર્જ કરે છે એ જો ચાર્જ ના કરતો હોય તો સંસાર અટકી જાય તો હવે પછી મોક્ષમાં ચલે જાય પણ ઇગોઇઝમ છે ને ફરી ચાર્જ કરે એટલે ક્રોધ માન માયા લોભ કરે કે ના કરે કરે. એ જો ચાર્જ ના કરે ને ક્રોધ માન માયા લોભ તો છૂટકી જાય. વિષય ભગવાન વધુ નથી પણ જો ક્રોધ માન માયા લોભ ના થતા હોય તો વિષય લીધે ક્રોધ માન માયા લોભ થાય છે એટલે આ ક્રોધ માન માયા લોભ ને ચાર્જ થાય છે તે ચાર્જ અહંકાર છે નહીં તો આ ડિસ્ચાર્જ છે. શું કરું અત્યારે હું જો બોલી રહ્યો છું એ બધું ડિસ્ચાર્જ અહંકાર કહેવાય. એટલે ડિસ્ચાર્જ અહંકાર એ ઇફેક્ટિવ છે અને ચાર્જ અહંકાર એ કોઝ છે. એટલે કોઝિસ એન્ડ ઇફેક્ટ ઇફેક્ટ એન્ડ કોઝિસ કોઝિસ ઇફેક્ટ કોઝિસ એટલે ઘરમાં રીબર્થ ચાલ્યા જ કરે છે. કોઝ થી કારણ શરીર ઊભું થાય છે અને ઇફેક્ટ થી કાર્ય શરીર થાય છે. એટલે કોઝિસ એન્ડ ઇફેક્ટ આ બહુમાં કોઝિસ કરેલા આવતા બહુમાં ઇફેક્ટ બે થાય ને પછી ગયા અવતારનો કોઝ કરેલો છે આ અવતાર ઇફેક્ટ છે. સમજાય તને? સમજ પડી. હા. સાયન્ટિસ્ટ દુકાન છે હા. ભણ્યો તો કઈ સાયન્ટિસ્ટ નું કેમિસ્ટ ને ભણ્યો તો. કેમિસ્ટ નું ભણ્યા છે. કેમિસ્ટ એ કેમિક છે કાકાનો બાપનો નહીં. ના કારખાનું. કયા ગામનો છે તું? સોજિત્રા. સોજિત્રા. આપણા છોગામાં જ છે. હા છોકરમાં છે. લાભેના રીતે આ છોગામાં છે. લાભ દેવા આવે છે ને આજે. એવું તો અહીં લાભ લેતા નથી એટલે અહીં દિવસો અમે ઓછા આપીએ છીએ. અમેરિકામાં તો 4.5 મહિના 10 આપું છું. અમેરિકામાં આપું છું પણ પણ તમે અહીંયા આવો જ નહીં તો પછી કેમનો લાભ લે? ખૂબ માણસો મને નવરાત્રિ દર વર્ષે આવે છે દાદા તો. આ વર્ષે તમે અમારા દિવસ કાપી નાખ્યા, બોલશો નહીં. ના અહીંયા ગરાગી છે. અત્યાર સુધી નથી. નથી એટલે પણ આ વખત તમે ના પણ તમે અમેરિકા વાળા પકડી લઈ જાઓ તો પછી અમને કઈથી ખબર પડે? અમને ખબર તો પડવી જોઈએ ને તો ગરાગી થાય. સારું કરાવી એ થાય. તો ના સમજ. આપણે અમેરિકા જતા તમે અમેરિકા જતા હતા તો અમેરિકા થતી હતી. હવે અહીંયા અહીંયા આવો એટલે અહીંયા અહીંયા ગરાગી થશે. હવે ધંધો ચાલુ થયો છે. સંજોગો ભેગા ના થયા. સારા સંજોગો ભેગા થયા. એ વાત સારા છે. સંજોગો ભેગા થયા. હા
એ બધું પૂછો બધું. આ તમે ક્રોધ ને મોહ માયાનું કહ્યું ને, પાસે બેઠા. તમે બેહો નહીં, બેહો. વિડિયો લે છે. પેલી બાજુ બેઠો છો. એના શું? વચ્ચે આવે ને તારો. વચ્ચે આવ. શું કહે છે પણ ફાયદો કેવો છે કે આ ક્રોધ માન માયા લોકો કોના છોકરા છે એ તને અંદર પાડવું. માયા નામનું છે તેના 6 છોકરા: ક્રોધ માન માયા લોભ રાગ દ્વેષ. એ કે આ 6 છોકરાનું સાતમી એના કોઈએ નિવાસી બનાવી નથી. મને આ વર્લ્ડમાં કોઈ એવો જન્મે નથી મને નિવાસી કરી. મારા છોકરા જીવતા છે. લોકો માન ને મારી નાખશે ને કે છે, પછી લોભ ને મારી નાખશે. તો જો સુધી મારો માન નામનો છોકરો જીવતો છે ત્યાં સુધી ફરી જીવતા થઈ જવાય. કયો છોકરો જીવતો છે? માન. માન નામનો. અને મારો માન નામનો છોકરો મારી નાખે બધા મરી જઈ ગયા. આ બધા ક્રોધ ને દબાઈ દેવાય કરે, માન ને દબાઈ કરે, દબાથી દે પીગળી કર્યું છે તો અને બધા માન ને જ મારી નાખી. બધા ક્રોધ માર માર્યો. તમારા પુસ્તકમાં છે ને તમે રૌદ્ર ધ્યાન ને આર્ત ધ્યાન એ બધું કહો છો, એ સમજણ પાડો. રૌદ્ર ધ્યાન અને આર્ત ધ્યાન. હા, એ પુસ્તકમાં વાંચ્યું પણ બરોબર સમજણ ના પડે. સતીશ. સતીશ. હા. હવે તમારા બધા આપણી કોમ્યુનિટી ના બધા ભેગા થયા હોય અને તો આઈને કહે છે સતીશ મૂર્ખ છું, તું અક્કલ તારા નથી એવું તેવું બધું બોલવા માંડ્યો. તે વખત તારે કઈ અસર થાય ખરી? ગુસ્સો આવે. હે? ગુસ્સો આવે. ના ઠીકડે તો હા મોડું તારું સારું હોય ને તો બગડી જાય. નથી બગડી જાય, તારું ધ્યાન બદલાયું. ધ્યાન બદલાયું તારું. જ્યાં શાંત પ્રિય ધ્યાન હતું તે તારું ધ્યાન બદલાયું, રૌદ્ર થયું. કેવું? રૌદ્ર. ગુસ્સો. એ રૌદ્ર ધ્યાન હા. થાય ના થાય? થાય, થાય. તને સમજ પડી ને? હા, સમજણ પડી. એનું ફળ શું? નર્ક ગતિ. એકલા એક વર્ષ થાય નર્ક ગતિ નહીં, બધું બધું ભેગું થાય, બધું મિક્સચર થઈ પછી પડે એ પણ આ નર્ક ગતિ ને લીધે પછી બીજું શું પૂછે? એક દાખલા ચાલશે? ના 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 ના. હા, બીજો આપો ને. બીજો આપો. આપડા આત્માથી આખો ઘડિયાળ કાઢીને દોડ્યો હોય તેની પર શું થાય? તને ગુસ્સો ના આવે? એ બીજો દાખલો. જ્યાં જ્યાં ગુસ્સો આવે ને ત્યાં એ ગુસ્સો. એ રૌદ્ર ધ્યાન. તો પછી આ લોભ આવે તો એ રૌદ્ર ધ્યાન. શું મનમાં કેમ કરીને કમાઈ કહું તો તારો પોતાનું કમાઉં છું, પણ ઉપરાંત થી વધારે કે છે આ કોઈ કે હવે આટલું બધું છે શું આ ઉપાધિ કરો છો, એ બધું લોભ કહેવાય. તે રૌદ્ર ધ્યાન. કારણ બીજાના કોટા પડાઈ રહેવાની ઈચ્છા થઈ. શું કહ્યું? તારા કોટા તો આવે જ છે બીજા કોટો પડાઈ લેવાની ઈચ્છા હોય તારે એવું કરે ને. લોભ લોભ બોલું ને એ બધું રૌદ્ર ધ્યાન. કપટ કરીએ, છેતરીએ, ભેળસેળ કરીએ. આ ઘીમાં બીજું ઘી જોયું છે ઇન્ડિયામાં પારકાને દુઃખ દેવાનો ભાવ કર્યો એ બધું રૌદ્ર ધ્યાન. અને આ ચીમનબીન પેટ મારે બે છોડીઓ છે મન બગડી જતી ઘડી યાદ આવે ને એ આર્ત ધ્યાન. એ આર્ત ધ્યાન. પોતાનું દુઃખ. પોતાનું દુઃખ થાય એ આર્ત ધ્યાન. જાતને દુઃખ થાય એવું. આપણા પાટીદારો તો શું કરે? પેલો એક 8 વાની છોડી થાય, 6 વાની હોય, બીજી 3 વાની હોય. એમ જુએ એટલે પછી મને વિચાર આવે
આ ત્રણ પથરા ભગવાન બેઠા બેઠા હે શું હે ભગવાન બેઠા હજુ અવસર તો આવ્યો નથી. આ થોડી આટોની થોડું પરિણામ છે મળે જયારે પરિણામ હોય ત્યારે પરિણામ પહેરવાની હોય ને તે પહેલા 2 વાર પહેલા ચિંતા થઈ ગઈ. અત્યારે હું આજુ સચ્ચો અત્યારે ચિંતા કે ચાર આનો અવસર ચિંતા કરે અવસર જો આવ્યો જ નથી. અને કાલે હવાર શું થઈ જાય આપણું કાલે હવાર આપણે લખો દીકરી થઈ ગઈ એટલે આપણે બેન કે સારી રીતે ઉછરો બા આવું થશે. આ બેંકમાં નથી દેવું છે તો તમે સારી રીતે ઉછરો કહે આ તો બહાર પણ એકદમ આગળ થઈ ગયા કેતા એ પથરા પાક્યા આપણે એમ વિચાર કેમ કેવાય આ તો દેવીઓ કેવાય. એક દેવી ને 2 છોકરા હતા ને સાધન બહુ સારું હતું. એક છોડી છોડી પણ સારું એટલે સમજાય તો ના હા સમજણ પડી. હા બીજો દાખલો રૌદ્ર કહ્યું કે રૌદ્ર ધ્યાન છે અને રૌદ્ર ધ્યાન છે અને આર્ત ધ્યાન છે એ નહીં કરવાનો રસ્તો બતાવો ને. આ જો મારી પાસે જ્ઞાન મળશે તો નહીં થાય અને નહીં તો ના મળે જ્ઞાન તો હું તો રસ્તો બતાડું. કે આ જે રસ્તામાંથી પહોંચાઈ લીધા તારી પાસેથી એ કઈ ગપ્પુ નથી. આ દુનિયામાં જે કશું વસ્તુ બને છે કોઈ પણ વસ્તુ બને એ ગપ્પુ નથી હોતું. કોઈ પણ વસ્તુ બને એ કાં તો ઇન્સિડન્ટ હો એ કાં તો એક્સિડન્ટ હો પણ તે ગપ્પુ હતું ઇન્સિડન્ટ. એટલે એ તારા કર્મના ઉદય પેલો ભેગો થાય છે તારા કર્મના ઉદય પાકી ગયા છે તેથી પેલો લઈ જનારો ભેગો થયો હતો ને અને તે પછી એ લઈ જાય એમાં એનો ગુનો નથી. તારા કર્મનો ઉદય નો દોષ છે એ તો તું તો પકડ્યો આજે એ પકડા છે તારે ગુનેગાર એ તો તારે જલેબી ખાતો. આપણે મારા કર્મમાં કેમ આવ્યો? કેમ મારું ઘડિયાળ ચોરી ગયો અને બીજા કોઈનું ના ચોરી ગયો? એ મારા કર્મમાં કેમ આવ્યો? કેમ મારું ઘડિયાળ ચોરી ગયો અને બીજાનું ના ચોરી ગયો? એટલે તમારો હિસાબ તમે આ ભૂલ કરેલી ને પાછલા જન્મમાં આ પાછલા કર્મ એમાં કરેલો તેનું આ ફળ આવ્યું. આ કુદરત તમને ફળ આપ્યા કરે નહીં. આવા ફળ લેવું રીતે ભગવાન જાતે લેવાની કરે કે છે આવું ઊંધું કરેલું તેનું પછી બીજા પેલા પૂછે તારે શું ધંધો કરો છે? મારે સાહેબ ચોરીઓ કરી છે લુચ્ચીઓ કરી છે એટલે એને પછી આ દેખાડી અહીંથી લઈ લીધું પછી તારે ભગવાન તારે પછી તું અહીંથી લઈ લીધી. એટલે આમાં આવી રીતે ચોખ્ખો થાય. કુદરત નેચર નો બધો કાયદા એવા છે લોજ જેવા ટ્રાફિક ના લોજ છે ને એવા બધા કાયદા. ટ્રાફિક ના થોડા મંચવાડા વાળા પેલો આખું પૂછવાડા એટલે તારા કર્મના ઉદય ભેગો થયો તને બીજાને કેમ ભેગો થતો નથી? અને ભેગો થયો ત્યારે તે રોજ તારા $50-60 હોય તે $500 ક્યાંથી હતા તને ખબર ને? અને $500 હતા આ બાજુ હતા આ બાજુ $200 આ બાજુ કેમ રહી ગયા જો લઈ ગયા તો હિસાબ પૈસા નિર્ભય રહેવું. શું કહ્યું? કોઈ કેવું નહીં કરવાનું નહીં. જાય તે કેવું નહીં આપી દે ખરાબ લોકો મોટા મૂર્ખ કે તમારું વેતા નથી. બોલે
હા સમજણ પડી હવે તો બોડીઓ બોડીઓ છે ને તે આપણો હિસાબ છે તું તે કરાય છે હા. એ આપણા જ હિસાબ છે એમાં એને શું છે જેમ કે એના પથરા કહીએ પછી ભગવાન બેઠા છે એનો પથરો કહીએ પછી ફરી કર્મ બંધ થાય બધા હા અને એ છોકરીઓ જે થાય છે ને છોકરા થાય છે ને તે પોતાનું બેંક બેલેન્સ બધું ભેગું મૂકીને આ લિમિટેડમાં પહેરે છે ઇન્કોર્પોરેશન પહેરે છે એમને પૈસા નથી આ હા. પણ તમે કહ્યું ને કે મેં પાછલા કર્મો કર્યા હતા એ હું આ જિંદગીમાં પાછા ફરીથી ના કરું તો હા એ કેવી રીતના કરવાનું? હા તે છે તે આપણે સમજી ગયા કે આ કોઈ વખતે મેં ગાળો આપી છે માટે આપે છે શું કહ્યું? તો હવે એને એ મને 4 ગાળો આપે છે આજે તો મારે ફરી હવે ધીરવી નથી અત્યારે ફરી 5 ધીરીએ તો પછી ફરી 5 આવે એના કરતા ધીરવાની બંધ કરી દે ચોપડો ચોખ્ખો ભાઈ આપણે કહે હિસાબ પતી ગયો પેલા 4 આપે છે એના માટે ખરાબ વિચાર લાયા સિવાય કારણ કે આપણે કર્મનો ઉદય આપી ગયો એટલે સ્વીકારી લે. અને જેટલી આપેલી એટલો જ એક્ઝેક્ટ હિસાબ એક્ઝેક્ટ તોલે તોલ આ ફરી આપણા લોકો ફરી પહોંચી રહ્યા આ ડબ્બા આપી દે એટલે કેટલી ધીરે આપણે 10-12 એ બે આપણને આપે આપણે 10-12 થઈ જઈએ કારણ કે બે તો ખાવા જ છે 12 થઈ રહ્યું તને સમજ પડી ને સમજણ પડી. હા આખું સાયન્સ છે આ. શું? એટલે આ બધું સારા કરતા એટલે આપણે ફરી ધીરવી લાવવું નહીં અને મનમાં એના માટે ખરાબ ભાવ લાવ્યો કે મનમાં સમજી દો આપણો હિસાબ છે તો પેલાનો તો ફેરફાર થાય આપણે વળીએ ત્યારે કરતા ના વળીએ ને ત્યારે વધારે ફેરફાર થાય કેવા આટલું બધું તને ખબર ને? હું તો હેલ્પિંગ થઈ અને એ આપણો ઉપકારી કહેવાય કે આપણે છૂટા કર્યા. તને ખબર પડી ને? હા પડી. તો કર્મમાં અને કામમાં કઈ ડિફરન્સ ખરો? હે? આપણે જે કઈ વર્ક કરીએ ને કામ અને કર્મ એ બેમાં ડિફરન્સ શું? શેમાં શેમાં? કર્મ અને કામ. કર્મ કામ અને કર્મ. કર્મ અને કામ. હા કામ એટલે આ વિષય આપણા વરસથી? હા એ ના આપણે આ ધારો કે મજૂરી કામ કરીએ. હા હવે કર્મ છે તે સ્વતંત્ર હોય છે અને કામ છે એ પાર્લામેન્ટરી પદ્ધતિ છે. કેવી છે? પાર્લામેન્ટ. કામ તું એકલો કરી શકો નહીં. તે કશું કામ કરેલું એકલો? ના હાથની જરૂર પડે, આંખની પડે, બધાની જરૂર પડે. ના એકલે નથી કર્યું. કશું કામ કરેલું કોઈ જાતનું એકલે? આજનું ખાધેલું એકલે? ના ના તો કોણ કોણ ખાધેલું? મોડે પેલા મોડે જ ખાલી દીધો ને હાથે અને મોડે. હાથ, મોઢું, દાંત, હા. બધું, વાંક, વાંક બધા આમ ભેગા થઈને કામ કરે છે. સમજ્યું ને? હા એ કામ કહેવાય. અને તું ગાળ દઉં કર્મ. એ છે તે પેલું કહેવાય, કર્મ કહેવાય. હા માઇક્રોવેવમાં બધાને એક એક વખત લેવું ફોન સારી કરજો હમણાં ત્યાં લઈ જવાનું. પાપડ લઈ કે ખંડ આપશું.
એટલે એક કાકા ધ્યાન કરવા બેઠા હતા. ધ્યાન પદ્માસન વાળીને બેઠા હતા. પદ્માસન વાળીને તમે પદ્માસન જાણો છો ને? પદ્માસન વાળીને બેઠા હતા. આંખે બીજી ધ્યાન કરતા હતા. તમે કાકા શું કરો છો? હું ધ્યાન કરું છું. સારું, તેનું ધ્યાન કરું મંત્રોનું. બીજા એવું કરતા હતા. ત્રીજા કરતા, ચોથા નતા કરતા. તમે આજ કેમ ધ્યાન નથી કરતા? કઈ બોલ્યા નહીં. મને આ દેખાડવામાં શું એ શું કે છે? મને પગ દુખે છે કે છે, પગ દુખે છે. તમે ધ્યાન કરતા તમે તમારે ધ્યાન કરો ને, પગ ને શું કરો? પગ દુખે છે ને, પણ પગ કરતા હતા તું કરતો હતો. હાથું રડને જો તું કરતો પગ ની જરૂર નથી. અને પગ કરતા હોય તો અમને બુઆ કરો, ખોટું બુઆ કરો. કોણ કરતો હતો? કોણ કરતો હતો? કહો. પગ હારા હતા, શરીર સારું હતું, માથું દુખતું નતું, બધું સારું હતું, કરતો હતો. એટલે બધા ભેગા થઈને અમે કરીએ અને હું એકલો મેં કર્યું, ખોટું છે ને? પગ ને બધું આ બધું સારું હોય ને ભેગું થઈને બધું કાર્ય થાય એ બધું અપ્રારબ્ધ. અને કોઈની જરૂર ના હોય આપણે કરીએ એ પુરુષાર્થ. બધા ભેગા આપડા લોકો તો ફોન ત્યાં હિન્દુસ્તાન આખા વર્લ્ડ માં કોઈ માણસ ને આ ભાન જ નથી. આ રેખા નું ખબર નથી. શું કહ્યું તમને સમજાય છે? સાયન્ટિફિક રસ્તો ના સમજાય તો ના કહી દેજો. આપડે તો વેરો ઉઠીને બહુ પુરુષાર્થી છોકરો 5 વાગે પહોંચ્યો ને ખેતર માં, તે અંદર અંદર પહોંચ્યો, મોટો હાફ થઈ જતો છે ને, કઈ અને પછી એક બીજો છોકરો હતો ત્યારે બાપ વળવા પડ્યો. હા તું ઢોંગરો 8 વાગ્યા સુધી પડી રહ્યો છે. એ પછી બિચારો અહીંથી ચા પીને મોડું ધોઈ નીકળ્યો તો ભાઈ મરી ગયેલો. આ રઘવાટીઓ પુરુષાર્થ આ પ્રારબ્ધ. અરે આ શું પ્રારબ્ધ? દેવ પ્રારબ્ધ છે. શું છે? પેલો કહ્યો તે પુરુષાર્થ રઘવાટીઓ પુરુષાર્થ પ્રારબ્ધ. કેવું? આ બીજો કહ્યો આ શું પ્રારબ્ધ? બંને પ્રારબ્ધ. સમજાય છે તમને? સમજાય ના સમજાય ના પાડજો, ના પાડજો. આ કાળના મનુષ્યો સમજશે જેને વિજ્ઞાન જેવી વાતો સાંભળી છે, જેને જયારે આ ભણતર ભણ્યા છે, ડેવલપ બુદ્ધિ કરી છે, તે સમજશે આ વાત. તમને સમજાઈ ગઈ બેન? તને સમજાઈ? ના ના, તપેલી હતી, સ્ટવ હતો, થઈ ગઈ રીતે. દાદા મારે તો સત્સંગમાં આવું છું, પણ શું કરું? ગાડી નથી. ગાડી આવી શું આવ્યો? તમારે મારું ધ્યાન કરવું હોય ને આંખે મૂકીને, તો તમને ત્યાં બેઠા દેખાય પુરુષાર્થ કહેવાય. શું કરું? સમજ પડી ને? તમે જો રસ્તામાં કરો તો તમે ફાવે. તમે કોઈ જોડે ગુસ્સો કરો એ પ્રાય પુરુષાર્થ કહેવાય. એનું ફળ આવશે. સમજ ને? અને કોઈ ગુસ્સે થયું હોય તમે ક્ષમતા રાખો એ પુરુષાર્થ કહેવાય. કોઈ ગુસ્સે થયું હોય અને આપણે ક્ષમતા રાખીએ એ પુરુષાર્થ. ઘણા લોકો ક્ષમતા રહેતી નથી પણ કેટલાક રાખે એ પુરુષાર્થ કહેવાય. તો તમે કોઈ માણસ મરી ગયો હોય ક્ષમતા રાખીને કકડાટ ના કરે, મનમાં અંદર બધા કામ છે, એ પુરુષાર્થ કહેવાય. શું કહે? થોડું સમજાય તો આ પાય છે, આ પાય છે. દાદા તો આપણે આ પૂજા પાઠ ને બધું કરે છે એ શું એવું પૂછે? પૂજા પાઠ એ બધું આ તો બધું એકડીઓ ભણાય કરવાના છે. કઈ બધી મોટી મના થાય તો એકડીઓ કિન્ડરગાર્ટન
આ બધી સ્કૂલો ખોટી નથી, કોઈનું ખોટું નથી, પૂજા પાઠનું ખોટું નથી, કોઈનું ખોટું, પણ કિન્ડરગાર્ટનમાં કઈ રીતે બેહી રહ્યો? સેકન્ડ સ્ટાન્ડર્ડમાં આવે. તને નામ દે કોલેજ તમે આપો સમજાય છે. કિન્ડરગાર્ટન. તો ધર્મ કયો ધર્મ તમારો મૂળ હતો? વૈષ્ણવ. વૈષ્ણવ હે? વૈષ્ણવ છે. બાળકૃષ્ણ શું કહે છે? બાલકૃષ્ણનો. હવે બાળકૃષ્ણનો ધર્મ પાળે એ કિન્ડરગાર્ટનના છોકરાને શું કરવાનું? એ લાલા લાલા બાળકૃષ્ણ બોલીએ. એટલે પેલો દહીં ચોરી ખાઈ જાય છે ને હા, એનો એ. ધર્મ. તો બાબો હતો, બાબો કૃષ્ણ, એનો ધર્મ આ લોકો ભાગ્યા આવેલો. બાળકૃષ્ણ નો ભાઈ પાડતો યોગેશ્વર કૃષ્ણ નો પાડવાનું હોય. કેવું હોય? તમે સમજાય છે આ વાત? તમે બોલેલા બાળકૃષ્ણ નો બધા બોલેલા પણ વિચાર ના કરે. બાળકૃષ્ણ બાળકૃષ્ણ મેં તો પેલા મહારાજ ને કહ્યું કોનો ધર્મ છે? બાળકૃષ્ણ મારે એ છોકરા ના જોઈએ ધર્મ. એ દહીં ચોરી ખાય એનું છોકરા શું કરો ધર્મ? મારે તો યોગેશ્વર ન જોઈએ. શું કહે? કારણ કે હું યોગેશ્વર થવા માંગુ છું. આ બાળક કિન્ડરગાર્ટનમાં બેસી રહ્યો. નથી સમજાય એવી વાત? સમજાય એવી વાત છે કે નહીં? એ ભગવાન તો ખરા ને. એ ભગવાન છે કે છે એ ભગવાન તો ખરા ને. કોણ? એ બાલકૃષ્ણ. કોનો ભગવાન કહે છે? ભગવાન તો મોટી મનો થયો તાર કૃષ્ણ થયો યોગેશ્વર. દાદા કૃષ્ણની વાત કરો. એ વાત કરતા બીજી બધી પૂછી લો. બધું બહુ પૂછવા પૂછી લીધું તરત સમજણ પડી ના પડી? હજુ ના પડી તો પાછું સમજાવો. પડી છે, ઉતરે છે અંદર. છોકરો 15 વર્ષનો થયેલો હોય તે ઇન્ડિયા બધા ખાનદાન હોય ને તો ગજાઓ કાઢી જાય. એને પૈણા ગજાવું કાઢી જાય. અને આપડે તો મહેમાન આવ્યો હોય ને તે પાછું જો ભાડું એ રાખે જમ ના રાખે મહેમાન ના. મહેમાન કહેવાય નહીં કહેવાય મંગાવી દીધું. હવે પ્રાર્થ કહેવાય પુરુષાર્થ કહેવાય. કેટલું ચોરી કરી ગયો તે લોકો કેમ એટલું બધું કેટલી બધી આમ અક્કલ વાપરીને પૂર્વક ચોરી કરી છે પુરુષાર્થ કહેવાય? ચાલો પૂર્વ કર્મ કરેલું ભાવ એવા કરેલા કે આવું કઈ સારું ખાવા પીવાનું હોય પૈસા લઈ લેવાય હવે અત્યારે છૂટવું હોય તો ન છૂટાય. એને આપડે સમજણ પાડીએ ને તો મનમાં છૂટવાની બહુ ઈચ્છા છૂટાય. એટલે અમે શું કરીએ ને મારીએ કરીએ નહીં ભરીએ નહીં નાહી જાય. કર બોધેલું છે છૂટે તો નહીં. બરાબર ને? એટલે ભરીએ નહીં. આપડા લોકો ધીપ ધીપ કરે. આ કાચનો વાહણ હોય તે બહુ ભાડું લીધું હોય તો ચીડ ચડાવીને નીચે ફેંકાય. ગ્લાસ વેચ ક્યારે સમજવું જોઈએ? શું કહ્યું? ના સમજવું પડે? ગ્લાસ વેચ ક્યારે છોકરો ક્યારે શું કહ્યું? એટલે મારે લોકોને લખવું પડ્યું પુસ્તકમાં. પુસ્તક લખવું પડ્યું, અપમાનજનક વાક્ય લખવું પડ્યું. શું વાક્ય લખ્યું? શું સુર તમે કહ્યું? Hey, unqualified fathers and unqualified mothers, શા માટે છોકરાનું જીવન બગાડો છો? કહું શું કહ્યું? આ ક્વોલિફાઈડ ના જોઈએ બધું. ડાક્ટર માં ક્વોલિફાઈડ નતા થયેલા? ક્વોલિફાઈડ થયા વગર એમને હતા ક્વોલિફાઈડ થયા ડોક્ટર. ક્વોલિફાઈડ વગર થયા આ તે કઈ બેન કે જે વૈદ ના થવાય, વૈદ ના થવાય, વૈદ ના થવાય કે છે. દેશમાં નથી હોતા પેલા વૈદ, વૈદ ઓલી એમને હર્બલ મેડિસિન કરે. આપે ને એ બધું થવાય નહીં. ક્વોલિફાઈડ અનક્વોલિફાઈડ ચાલતો છે. છોકરાને કેમ કરીને સંસ્કાર આપવા જાણે નહીં વિચારો. એવા માણસો
પપ્પો પપ્પી થઈ ગયો હોય. આયા મોટા પપ્પા છતાં સુતા આવડતું નથી. એટલે મારે તૈયાર કરવા પડે હો ને, મારે તૈયાર કરવા પડે છે. મને લાગે છે કે આપણે હિન્દુસ્તાનના બાળકો આ સ્થિતિમાં, કેવો હિન્દુસ્તાન દેશ, કોના તમે પુત્રો, એ પણ શું મૂડી આપણી તે ખબર. પ્રાર્થ નો પુરુષાર્થ નું પરદેશના લોકો ના હોય બિચારા, એ પ્રાર્થ પુરુષાર્થ માનતા નથી અને રિબર્સ નહીં માનતા નથી. રિબર્સ ને એક્સેપ્ટ કર્યો એટલે પ્રાર્થ પુરુષાર્થ છે. નરેશભાઈ તમને સમજણ પડી આ પ્રાર્થ પુરુષાર્થ બહુ મોટી મુશ્કેલી કહેવાય ને. બાબા બાબા કશું કોઈ સમજે નહીં, વર્લ્ડમાં કોઈ માણસ ના સમજે. આ અમારું આ તો વિજ્ઞાન છે ને, હું તો જ્ઞાનથી જોઈને કહું છું. આ પુસ્તક નું વાંચેલું કે અમે 4 વેદના ઉપરી ગઈ. શું કહ્યું? 4 વેદ શું કે this is not that, this is not that, this is not that. તો અમે કહીએ this is that. પૂછતો નથી, હવારમાં પૂછતો સાંભળું છું તમને, બધું જ્ઞાન લઉં છું ને. સાંભળે છે. તને સમજાવ્યા પ્રાર્થ પુરુષાર્થ ભેદ? આ જો સમજાવી રાખો ને તો બહુ કામ થાય. પુરુષાર્થ શું કરવાનો છે તમને ઘણી ચીડાતા હોય ને, જે ઘણો પુરુષાર્થ કરવાનો હોય તો અંદર શ્રમ આપે એને પુરુષાર્થ કહેવાય. અંદર શ્રમ આપે એને પુરુષાર્થ કહેવાય. જાતને શ્રમ આપીને સહન કરીએ પુરુષાર્થ કહેવાય કે સહન કરી એને પુરુષાર્થ કહો તમે? સહન કરવાનો ગુનો છે. સહન કરવાનું તો સ્ત્રીની બેન ઉછરે, એ સ્ત્રીની બેન સમજીને સહન કરવાનું. કેવું સમજીને સહન કરે? વગર કામ નું સહન કરે સ્ત્રી ઉછરે, કુદે મારી નાખે ઉતારો. એટલે ધણી જીડ્યા હોય તો આપણે સમજવું વધારે કે આ મૂળમાં નથી. એ ચીડાતા હોય મૂળમાં નથી, જરા ટાળા પડવા આવે તો મોટી બોલા કરવા ને ચા બનાવી મૂળમાં લાવો ના દે. કોઈક ડાક્ટર તો મૂળમાં ના હોય તો આપડે દવા લઈ મોડનો નથી એ ધીમે ગરીબ પછી કર્યા ડાક્ટર સાહેબ હું તો મોડો થઈ ગયો, મારું ઘણું મારી બહુ મોટી ભૂલ. તમારી નાચના છે, તમારે ઘેર બેઠા આવ્યા છે, તમે કોમ ગાડી ના લો કેવા બાવા બાવરી નહીં કાઢવા દે, હોતું નહીં માલ. તમારે ફ્રી ઓફ કોસ્ટ કેવું છે? બાબુભાઈ પૂછે છે કે પુરુષ થયા વગર પુરુષાર્થ કેવી રીતે કરી શકે? પુરુષ બનવા પહેલા કેવી રીતે પુરુષાર્થ કરી શકે? હા એવું છે ને, પુરુષ બને એને પુરુષાર્થ કરવો એ તો છેલ્લો પુરુષાર્થ, પુરુષ ખાતો પુરુષાર્થ, રિયલ પુરુષાર્થ. અરે ત્યાં સુધી રિલેટિવ પુરુષાર્થ છે. શું છે? હા રિલેટિવ ના હોય તો પછી એનો અર્થ જ ના રહે. ચોરી કરનાર ના ચોરી કરનાર અર્થ જ ના રહે. તને ધણીથી કજું સુપુર અપરમાન થયું? ધણી સુપુર રાખતી હશે ને સ્ત્રીઓ રાખે બધા આ બેઠા તે બધા ઘણું તો રાખવું જ પડે ને. ઘણું તો રાખવું જ પડે ને. હા રાખવું પડે. એને તો આવડે નહીં, સમજણ પડે નહીં. પુરુષને શું સમજણ પડે? શું સમજ પડે ને કોકણ જોડે ભળી આવે જઈને. શું સમજ પડે તો કોઈની જોડે વળી આવે. તમારા સિગરેટ તમારી પાસે પુરુષ કશું જ વાળે નહીં.
એ આ પુરુષ આગળ પોતાનો ગુનો છુપાવવો એ મનમાં પસ્તાવો થાય કે આ ના કરવું જોઈએ તો પુરુષાર્થ કરાય. બરાબર? તમે પુરુષ ની જોડે અણઘડતું બોલી ગયા હોય અને પછી મનમાં પસ્તાવો કરો તો પુરુષાર્થ કરે. પસ્તાવો કેવો હોય કેવી રીતે કરવો જોઈએ? એ દાદા બાબા મેં આ ધણી જોડે આ કર્યું, આવું ન થાય તો સારું, આવું ફરી આ બહાર તો એ તમને પુરુષાર્થ કરો છો કરતા ના કરવો જોઈએ. ના પણ અમુક લગન પહેલા કર્યો હોય તો એ તો ના કર્યો ના કહેવાય. તો લગન પહેલા કઈ એવું થયું હોય ના કહેવાય હોય તો બેન કહે છે કે લગન પહેલા કઈ ભૂલો કરી હોય ને ના કહેવાય તો મને આખા હિન્દુસ્તાની આપણી બધી છોકરીઓ 12 વર્ષની હતી 40 વર્ષની થઈ હોય તો વધીને બધું એનો ઇતિહાસ લખી લાવે છે. જોઈ આપું પડે. ધણી તો કહેવાય ને, ધણી કહે તો આ ઘોડાના હાથમાં લગાવ આપી કહેવાય. ઘણી બહેરી ને કહેતો મૂર્ખો કહેવાય. અમને કહેવાય અમને પાપો બધું અમને હજારો સ્ત્રીઓ અમે દુરુપયોગ ના કરીએ. શું કરું? તમારો એક દોષ હું બીજા કોઈને કહું તમે અપરાધ કરો. તમારે અમારે પણ કોઈ દોષ છુપાવે નહીં. નાની છોકરીઓ અમારી જોડે હજારો આપે કાગળ શું કરી બધું નાના નાના ગુના જોયા નહીં અમે. કારણ કે આ બહુ મોક્ષે લઈ જવાના, મોક્ષે લઈ જવાના છે. ચોખ્ખું ના થાય કેમ થાય? ધણી કે શું કે ધણી પછી વાર ઘડીએ એને જયારે ડબડાવું હોય ને તો કે હા તું આમ કરતી હતી ને એટલે દુરુપયોગ કરે. એટલે તો ના કહેવાય ને. રસોઈ પાકી ગઈ આપી દેવી એવી નથી, બધી પાકી હોય, બહુ પાકી હોય. દાદા આ જાય છે તમને આવજો કેવા આવી છે. જાય છે ને તો તમને આવજો કેવા આવી છે. શું કહેવાય છે? બાય કેવા આવી છે તમને. બાર દર્શન આશીર્વાદ દે છે. હા એને ખબર નથી શું એ આશીર્વાદ દે. you want blessings from him. શું કરવાનું એને દાદા? take it back. આગળ Oh, I bow દાદા. Sister should forehead here. આવો ને આગળ આવો અહીં બેહો એમને અહીંયા બેહો અહીંયા. દાદા બધાને ખબર કેવું આવે છે. દરેક જુદું જુદું સમજેલા હોય કરી દઉં. તમે ક્યારે સમજ્યા છો એ કહો. Come all the way from America. આવડો મોટો પડતો ના ના નથી દાદા. હા હા. અમારે આવો. Anytime you go. આ બાવ દાદા ક્યાં લખી દો. તેને સમજાય તમે કરવું એવું. મને તો તમારી રીતે સમજવું છે. તમે જેને સમજાય ને ટૂંકમાં કહો તો પછી તમારી રીતથી સમજાવું. દરેક જુદી જુદી રીતે સમજાવે. કે સાચો કર્મયોગી મને આવો લાગે. જાઓ જોરથી બોલો. થેન્ક યુ કહ્યું. હે? થેન્ક યુ. કેવું થોડુંક કોને મને તમારી પાસે સમજવું છે. એમને તમે જેને સમજ્યા હોય ને અત્યાર સુધી જે બતા હોય ખોટું કર્યું એ તમે કોઈ એટલે એ રીતે તમને સમજાવી દઉં તમને સમજી જાય. કે સાચો કર્મયોગી કોને કહેવાય?
ના પણ તમે શું સમજો છો એવું? આ તો કર્મ. તમે ખોટો કે ખરો તમે જે જાણતા હોય કર્મયોગી ત્યારે કહો છો. સારું કામ કરે. સારું કામ કરે, જેને જીવનમાં સારું વસ્તુ ઉતારે. કર્મ કરે તે હા, કર્મયોગી. 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 આ હારા કર્મ ખોટા કર્મ કોઈ દાન આપે એવી વાતો કરો ને. ફળની આશા રાખ્યા વગર ફળની કામ. આશા રાખ્યા વગર કાંઈ પણ કરે. ઘરની આશા રાખ્યા વગર આ દુનિયામાં કોઈ કામ કરે નહીં. પણ કરવું જોઈએ. નહીં કઈ કરાય થાય નહીં. કોઈ કામ કરવું હોય તો ઘરની આશા રાખ્યા વગર થાય નહીં. શું કહ્યું? કોઈ કરી, કોઈ નોકરી બોકરી કોઈ બાવાએ કરી. કામ હંમેશા કામ એટલે ઈચ્છા. ના પણ ધારો કે આપણે કામ એટલે પડી ગયું ઈચ્છા. હોય અને એને બેઠો કરીએ, એમાં આપણને તો કશું મળવાનું નતું ને. એ આપણે કે સારું કામ આપણે કર્યું. નિષ્કામનો એ અર્થ- વખતે તમે મનમાં ઈચ્છા થાય કે નિષ્કામનો આપણે સારું અર્થ કર્યું આવો તો ફળ મળે. એ તમે નિષ્કામનો અર્થ જુદો છે. લોકો સમજતા નથી. જેવા એ વખતે સારું કરતી વખતે તમે કહો ગાડો માણસ કશું કરે એના ભાવ વગર હોય છે ને બધું. કામનો અર્થ આવો નથી. આપડે લોકો પરણ્યા, આપડા સાધુ પરણ્યા છે, આમ તો પરણ્યા છે, ભગવાન વ્રત કરી બેઠો એમ ને. અહીં તું આજે ખાવા પીને ઈચ્છા જ નથી કરતી. કદી ઈચ્છા વગર આવ્યો છે એમ ને. આ તો બેન્ટરો ની વાત છે. નિષ્કામનો અર્થ ભગવાન સુધી કહેવા માંગે. લોકો સમજ્યા ચોપડો પી જાય તો કામ લાગે ખરી. દવાથી ચોપડો પી જાય. ભગવાન શું કહેવા માંગે છે કે તમે ભક્તિ નિષ્કામ કરો કે જે સંસારની ચીજની ઈચ્છા વગર કરો, મોક્ષની એક જ ઈચ્છા માટે. શું કહેવા માંગે તમે સમજાય છે? સંસારી ઈચ્છાઓ રાખશો નહીં, મોક્ષની ઈચ્છા રાખો. અને બાકી આમ તો નિષ્કામ કર્મ થાય હોય ને. તમને થોડું સમજાયું કે માને સમજાય છે? વાત બફાઈ ગયેલી છે. આ તો અને એ કહે છે નિષ્કામ ભક્તિ તે શું કે તું જે ભક્તિ કરું છું તેમાં બે જાતની ઈચ્છાઓ રાખું. ના આમાં સંસાર રીતે ના ભક્તિ પૂરી. શું કહ્યું? તારે જે મોક્ષે જવું છે ત્યારે ઇન્ડિપેન્ડન્ટ થવું છે એ નહીં ખવાઈ ગયા છે. શું એટલે સકામ ભક્તિ ના કરીશ કે નિષ્કામ કરજે. તે નિષ્કામ પુરુષ નીકળજે જેના આ જગતમાં કોઈ ચીજની કામના છે જ નહીં, કોઈ ઈચ્છા જ નથી. મોક્ષ સિવાય બીજી કોઈ ઈચ્છા જ નથી. એને તું કરજે. શું કહે? થોડું સમજાય કે બાકી આમાં વ્યવહારમાં તો સકામ ને નિષ્કામ હોય જ નહીં. વ્યવહારમાં તો નિષ્કામ તો મોટા માણસો માટે છેલ્લી સ્થિતિમાં જરા સંસારી કોઈ બધી ઈચ્છાઓ રહી ના હોય ત્યાં નિષ્કામ થવું. તમને એવું લાગે છે નિષ્કામ કોઈ કામ કરે નહીં? ઈચ્છા વગર આ બાવા અમથા આવતા છે અહીંયા કરે નિષ્કામ નિષ્કામ કામ કરો. આ બાવા મારા ભગવાન ગ્રુપ કરીને અમથો કરું છું. આ શા માટે બોર્ડ માર્યું છે? તે આ ભગવાન ગ્રુપ બોર્ડ છે માર્યું છે ને. કોઈ બાપજી કે એટલા ખાવાનું આપે એટલા કોણ બાપે ખાવાનું આપે? કરે છે માણસો, એવું નથી નથી કરતા. કરે છે માણસો, એવું નથી નથી કરતા. હા. ના, અમુક માણસો કરે છે કઈ પણ સ્વાર્થની આશા રેખા વગર. હે? હા. નિષ્કામ નિષ્કામ તો એ તમને ખબર. ઘણા માણસો ફળની આશા રાખ્યા વગરનું કામ કરે છે એમ કે છે. એવું કોઈ દેખાડો મને કોઈ આખા દુનિયામાં એ નિષ્ફળ હોય, નિષ્કામ ના હોય.
નિષ્ફળ એ નિષ્ફળ છે કે છે એ નિષ્ફળ છે કે છે એ નિષ્કામ નિષ્કામ નથી. નહીં. નિષ્ફળ નિષ્ફળ હોય એમનું ફળ ના લાય. નિષ્કામ નથી. નિષ્ફળ. હા ના શું કહું? પણ નિષ્કામ નથી. નિષ્કામ તો ભગવાનના નજીકમાં ગયેલો માણસ. નિષ્કામ ક્યારે થાય? દયા જતી રહે ત્યાર પછી. એ પાછું જોયું. દયા કેમ નહીં? દયા નામનો ગુણ ન રહે ત્યારે કોણ દયા છે? એ સમજાવો કઈ દયા દયા જયારે ખલાસ થઈ જાય સમજાવો દયા કેમ નહીં ત્યારે જતી? કામ એ કે છે દયા જતી આગળ ના જજો આગળ ના ભાઈ જાઓ. બેસાડો કીએ. એ કે છે દયા સમજાવો. દયાથી થાય છે અને ધર્મનો એન્ડ દયાથી થાય છે. એન્ડ દયા એ ખલાસ થઈ જાય ને ધર્મ એ ખલાસ થાય. ત્યાર પછી આત્મધર્મ શરૂ થાય, નિષ્કામ ધર્મ શરૂ થાય. શું થાય? સકામ પૂરો થઈ ગયો ત્યાંથી નિષ્કામ શરૂ થાય. દયા દયા ના હોય. સમજાય એ વાત નહીં? જરા અઘરી પડતી છે. અઘરી પડે છે. સમજાયું થોડું? અઘરી પડે છે. અઘરી પડે. હા તેમ કહો મને કહો સમજાય. અઘરી પડે તો ફરી કરી પૂછો. દયા બિલકુલ ના હોય તારે એ માણસને બોલવાનું નથી કે આ છે નિષ્કામ. દયા છે ત્યાં સુધી સકામ. ઉંદર જતો હોય દોડતો હોય તેની પાસે બિલાડી દોડે હિન્દુસ્તાનમાં જોયેલું તમે? હે જો તમને શું થાય? આ જુએ એટલે. દયા આવે. દયા આવે. હે દયા આવે. હા એ દયા એ સકામ કહેવાય. શું કહેવાય? એ દયા સકામ ભક્તિ કહેવાય. અને અને નિષ્કામ પુરુષોને ત્યાં દયા ના આવે. શું કહેવાય? નહીં સમજી ગુજાય નહીં ના ના વધારે? સમજાય છે. હે? હવે સમજાય છે. સકામ અમને દયા બિલકુલ ના હોય. અમારા દયા ના હોય. કોઈ છોટા ન દે અમને કોઈ મરઘડી કાપીને નાખે મારી પર શું કરે? સમજાયું? અને તમે આમ થઈ જાવ દયા આવી જાય. હવે એ દયા એ જે ઉંદર નહીં પડે એને દયા થાય ને એટલે પેલી બિલાડીને સળથી મારે. બધે બધે ખરું? બને હા. બને. શાંતિ ભરવાથી શું થયું? બિલાડી પગ ભાગી ગયા. એનું શું રિઝલ્ટ આવ્યું? એને 2 બચ્ચા હશે ને તે ખાવા લેવા જતી ભૂખે મરી ગયા. ખાવાનું ના થયું એ ભૂખી રહી એટલે એને દૂધ આવ્યું નહીં બિચારીને. તમે સમજાય છે આનું પરિણામ શું થયું તે? પેલા મારનાર વિચાર હોય ખરો? હે ન હોય. એટલે મારનાર શું કરે કે હું જો મેં દયા કરી તો એકની ઉપર નિર્દયતા, એકની ઉપર દયા કરી અને બીજા ઉપર નિર્દય થાવ છો એ છે સકામ ભક્તિ કહેવાય. શું કહ્યું? બરાબર. બીજા પર નિર્દય નહીં થતા હોય? શેની પર નિર્દય થયા? પેલા બિલાડી ઉપર. જ્ઞાની પુરુષો. આ તો રિઝલ્ટ છે કુદરતી. શું કહ્યું? એને આપણે પેલું એ નાખીએ ને પેલું એ આવે છે પેલું બીજું સચુંદર આવે છે ને તે બિલાડી ભૂખી હોય ને નાખીએ ના ખાય. શું કારણ ના ખાય? એના જેવું સચુંદર તમે જોયેલું? એ બિલાડી ભૂખી હોય ના ના ખાય એનું કારણ શું? એ એનો ખોરાક નથી. આ કુદરતી ખોરાક છે. આ દરિયાની અંદર કોણ આગળ મોટા મોટા રેસ્ટોરન્ટ છે બધા? એ મોટી મોટી ફેસ્ટિવલમાં બધા રેસ્ટોરન્ટ છે નહીં? ના સમજી ગુંચાયું વધારે? ના હવે સમજાવ. હે વધારે ગુંચાયું? થોડું ગુંચાય ખુલ્લું થયું? બસ પૂછો ને આગળ ખુલ્લું કરી આપો. જેમ જેમ પૂછ્યો તેમ ખુલ્લું. આ બધું આનંદ બધું બફાઈ જાય.
સકામ નિષ્કામ તો સમજાયું? પેલા નિષ્ફળ હોય માણસો, નિષ્ફળ હોય છે. શું કહ્યું? અમે નિષ્ફળ ના હોઈએ. જોજો, અમે નિષ્ફળ ના હોઈએ. અમે નિષ્ફળ શાસ્ત્ર હોઈએ. કેવા હોઈએ? નિષ્ફળ શાસ્ત્ર. કેવા? સમજાયું તમને શું કહેવા મળે છે? આનો ફોટ પાડવું શાસ્ત્ર નું? તમે તમારી જે સંસારી ચીજો છે ને, તમારા સંસારી જે મિલકત છે, સંસારી જે સાધનો, તમારું રૂપ છે, ભૌતિક ચીજની ઈચ્છા અમારે તમારી પાસે નથી કોઈ જાતની. તમારા આત્માની ચિંતા છે. શું છે? એટલે એ બાબતમાં સસ્પૃત છે. તમારા આત્માની બાબતમાં સસ્પૃત છે અને આ બહારની બાબતમાં નિષ્પ્રત છે. શું કહ્યું? અને એ તો બધી રીતે ભાન જ નથી ને આત્મા. કુછ નહીં બાબા ને. શું કહ્યું? એ તિરસ્કાર સમજણ વગરની વાત. સમજાય કે આ બાજુ રીતે બહુ ચીકણી વાત છે. આ બધી મારી કોઈ અવતાર હોતી ના બિલાડી કઈ આપડે સમજતા નથી. આ બિલાડી જોડે પણ ભાન જ ના આવે કે મેં નિર્દયતા થયો. એને દયા રહી ઇગોઇઝમ ને લીધે એને એમ ના ખબર પડે કે મેં નિર્દયતા કરી. વિતરાગ પુરુષ ને સમજાય શું થયું શું નહીં. કોઈ ફોડ પડ્યો કે ના પડ્યો? પડ્યો. ગુંચા છે ને વધારે ફોડ કાઢ્યો. ગુંચાવા માટે હોય તો ઉઘાડું કરવા. આપણે જે કહીએ કોઈનું મન ના દુખવવું, તો આપણે કોઈને ના ગમ આપણે કહીએ છીએ